દયા ભાવના નથી. એટલે સદગુરુ એમ કહે કે તારી વાત સાચી, તારી અંદર હજુ ખામી છે. તું હજુ આ બધા સાથે એકત્વ સાધેલું નહીં મળે. એટલે જ્યારે બધા સાથે એકત્વ સધાઈ જાય, જો સાંઈ બાબા બ્રહ્માંડના નાયક છે, એનું બધા જ સાથે એકત્વ સધાય, એને કોઈ પણ જીવને કોઈ દિવસ પારકો નહીં માનેલો. એટલે દરેક જીવો સાથે એનું એકત્વ સધાયેલું. એના હૃદય કમળમાંથી ખરાબ વસ્તુ કે ખરાબ ભાવ કોઈ જીવો માટે નીકળી જ નહીં શકે. તો ભક્તિમાં ધીમે ધીમે આ વસ્તુ અંદર ઉતરતી જાય, અને જ્યારે ઉતરી જાય ત્યારે કોઈ તમારું હડાહડ ખરાબ કરે. આ એક એવી પરાકાષ્ઠા છે કે તમારી અંદર આ વસ્તુ જ્યારે ઉતરે તો ત્યારે તમારું હડાહડ ખરાબ કરે, તો પણ તમારા અંદરથી ખરાબ વિચારો નીકળી શકતા નથી. નહીં તો ખાલી કોઈ એક શબ્દ કહે અને ચહેરાઓ બદલાઈ જાય, મતીઓ બદલાઈ જાય. આના પરથી ભક્તિની પરીક્ષા થાય કે એમણે કેટલી ભક્તિ બજાવેલી છે. એટલે આ દુનિયા માયામાં ડૂબેલી છે, અજ્ઞાની છે. ગમે જીને જેવું સમજ પડે તેવું કહેવા વાળી છે. પણ એક ને એક દિવસે જ્યારે માણસોને સાચું જ્ઞાન થાય, જેમ આપણે નાના હતા અને આપણા મા બાપ કહેતા હતા કે ચાલ લેસન કરવા બેસ, તે દિવસે આપણે અણસમજુ હતા, આપણને એનું જ્ઞાન નહીં મળે, પણ ચોપડા લઈને બેસવા દે એટલે આપણને મા બાપ પર પણ ગુસ્સો આવે. પણ સમયાંતરે સમય જાય અને પછી એ બાળક પણ મોટો થઈને મા બાપ બને, તે દિવસે એને સમજાય કે મારા મા બાપ કેમ મને ચોપડા લઈને બેસવા કહેતા હતા. એટલે કોઈ માણસ અજ્ઞાનતા કરે એનો મતલબ એ નથી કે તેના પ્રત્યે આપણે ખરાબ ભાવ રાખવાનો. ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે તે પણ બધા આપણા છે. આજે અજ્ઞાનવશ થઈને કોઈ ખરાબ કરે તો એનો એ માણસોની પરીક્ષા લે. સદગુરુ ડગલે ને પગલે પરીક્ષા લે. એ પરીક્ષામાં કેવું ચિત્ત રાખીને ઉત્તીર્ણ થાય, પણ એ તો સદગુરુને એકલાને જ ખબર હોય. તો પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે, એ જ્ઞાન કઈ કામનું નથી. પ્રેમ વિના સંતોષ નથી, માટે અખંડ અસીમ પ્રેમ રાખવું. પ્રેમની શું પ્રશંસા કરું, પ્રેમ પાસે બધું તરણા તુલ્ય છે. પ્રેમ ની પરાકાષ્ઠા, પ્રેમની કોઈ કિંમત થઈ શકતી, અને પ્રેમ એ પૈસા આપીને પણ વેચાતો લઈ શકાતો, કારણ કે એ તો પ્રગટે. જો આ સંસારની અંદર આ ચિંતાઓ એને પણ લાવવી પડતી નથી. કોઈ ગમે એવો કહી જાય કે ચિંતા ન કરતા અમે છે, પણ એ ચિંતા લાવવી થોડી પડે, તો પ્રગટે, અંદરથી પ્રગટ થાય, આવી જ જાય. માણસ એકલો પડે, બધા સાથે બેસેલો હોય ત્યારે તો વાંધો નહીં, પણ માણસ એકલો પડે એટલે અંદરથી એ ચાલુ થઈ જાય. એટલે એની એક દવા ખરી બાબાએ કે જે કાલે આપણને આપી દે કે આત્માના ભાવથી આનું સ્મરણ થયા કરે તો ચિંતાઓ એની રીતે દૂર થઈ જાય. જેમ અંધારું પડે અને સૂરજ જેમ ઊંઘે એટલે અંધારું રહી શકતું નથી. એટલે આપણી અંદર જાત જાતની ચિંતાઓ, જાત જાતના કામો એ ઉદ્ભવ્યા કરે, પણ જેમ 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 આપણે સ્મરણ કરતા જઈએ એવો પ્રકાશ અંદર પથરાતો જાય અને એ ચિંતાઓ સ્વતઃ દૂર થતી જાય. પણ આ રસ્તે માણસો ડગ માંડવા માટે તૈયાર નથી. અને કોઈકને તો આના માટે પણ શરમ આવે કે કોઈ જોઈ જાય તો, પણ જોઈ જાય તો શું છે, આ ભક્તિની વસ્તુ છે અને આ બતાવવાની પણ વસ્તુ નથી. એટલા માટે સદગુરુએ આ વખતે બહુ સારી કૃપા કરી. એને હાથમાં આમ કરીને પણ માણસ જાયા કરે. આ જ્યારે સમજાય ત્યારે બધાને સ્વતઃ અંદરથી જેમણે જેમણે મળી છે તેના અનુભવ કરજો બધા
ચાલુ જ રાખજો આને, હાલતા ચાલતા કામ કરતા. અને એકવાર તમારી અહીંની સ્વિચ ઓન થઈ જાય પછી આને પણ પકડવાની જરૂર નથી. જેમ એક મશીનને ચાલુ કરવા માટે પહેલા હેન્ડલ મારવી પડે, પણ એકવાર મશીન ચાલુ થઈ ગયું પછી એની રીતે પાણી નીકળ્યા કરે. તેમ એકવાર ખાલી અહીંની સ્વિચ ચાલુ થાય ત્યાં સુધી એની જરૂર પડે, પણ આ સ્વિચ ચાલુ થઈ ગઈ પછીથી આની પણ જરૂર નથી. પછી તો જેમ ધબકારા ચાલે તેમ આનું નામ ચાલે. પછીથી એ કોઈ પણ જીવો સાથે વેર કરી શકતો નથી, કારણ કે અંદર જે ચાલુ થયેલો એને વેર કરવા દેતો નથી. આ બધી પરમ તત્વની કથાઓ છે. સદગુરુના એક એક શબ્દોની અનમોલ કથા છે. પણ આનંદ એ વાતનો છે કે બધા કથાના પ્રવાહમાં ડૂબેલા છે. આ બધા સાચા શ્રોતાઓ છે, એટલે એક સાદી ભાષામાં આ વસ્તુને બધા સમજી શકશે. અને સાચા શિષ્યો હતા એટલા માટે એક સદગુરુએ બધાને એમના શરણમાં રહીને પણ આ વસ્તુ પકડાવી દીધી. અને એ પકડી છે એમ તો આપણે એ ભાગવત કથામાં પણ સાંભળીએ કે ભગવાન એકવાર જેનો હાથ પકડે પછી કોઈ પણ દિવસ છોડતા નથી. તો આ આપીને અનમોલ વસ્તુ આપીને તમારો બધાનો હાથ સદગુરુએ કોઈ વ્યક્તિએ નથી પકડ્યો, સદગુરુએ પકડ્યો છે. તો એ કોઈ પણ દિવસ આપણને છોડે નહીં. પ્રેમ પાસે બધું તરણાતુલ્ય છે. પ્રેમ વિના વાંચન, જો કોઈ કદાચ છોકરું વાંચવા બેહે અને મૂળ વગરનું બેહે, એમના ચહેરા પર આનંદ નહીં રહે. જે છોકરા ભણવાના હોય ને તે હંમેશા પ્રફુલ્લિત રહે. અને એવું પણ નથી કે જે વાંચ વાંચ કર્યા કરે એ જ પાસ થાય. જે માણસો હંમેશા ચિત્ત પ્રસન્ન રાખે, હસે રમે, બધા સાથે મળતાવડો સ્વભાવ રાખે, બધાને વંદન કરે, બધાના આશીર્વાદ લે, એ ઓછું વાંચે તો પણ સારા ટકા એ પાસ થઈ જાય. પણ કદાચ એમને એમ પકડીને બેહી રહે તો એ એમાં ગૂંચવાયેલા પણ રહે, કારણ કે મનને આનંદ જોઈએ. મન આનંદમાં આવે તો એ વસ્તુ તરત એક્સેપ્ટ કરી લે. પણ કોઈ માય બાપો એક રૂમમાં પૂરીને એને આમાં ઉતારી રાખે તો ઘણા કિસ્સાઓ પણ જોયા કે જે મગજથી ડેમેજ થઈ ગયા. દાખલાઓ છે ગામના. અને એકવાર મગજથી ડેમેજ થઈ જાય એવું કંઈ જરૂરી નથી કે પોતાના છોકરાને આને આ પકડાવીને એનું કલ્યાણ, એ કંઈ જરૂરી નથી. જેમ કૃષ્ણ રમવાના સમયે રમતા પણ, અભ્યાસના સમયે અભ્યાસ પણ કરતા, અને યુદ્ધના સમયે યુદ્ધ પણ કરતા, ચોરીના સમયે ચોરી તો નહીં કરતા, પણ એના પછાડીના બધા કારણો રહેતા. એટલે માણસ બધામાં જ અવ્વલ નંબર લેવો જોઈએ. ખાલી ને ખાલી પુસ્તકીય જ્ઞાનમાં જ અવ્વલ રહે એ પણ આ સંસારમાં કામ લાગી શકતું નથી. એટલે માણસ બધામાં જ પાવર ધોવો જોઈએ કે જ્યારે જે ફરજ આવી તો તે પૂરી કરી શકે. નહીં તો અમારી જેમ રસોઈ બનાવતા નહીં શીખેલા હોય અને કીધે ત્યાં કચ્છ બાજુ નોકરી લાગે અને બનાવવાની આવે તો ત્યારે બહુ વિચાર કરવો પડે. એટલે જીવનમાં બધું જ શીખી લેવાનું. જેમ સાંઈ બાબા લીધતા પણ, પાણી પણ ભરતા, રસોઈ પણ બનાવતા, બજારમાં પણ જતા, કેવી કરણીઓ, એક આટલો સમર્થ હોવા છતાં પણ કેવી કરણીઓ એમની. ભાગ લગાવતા, ગળા લઈને પાણીથી હીંચતા, કારણ કે એમાં માણસોને પ્રકૃતિ સાથે પ્રેમ રહે અને આનંદ મળે. એટલા માટે આ કાર્યો જગત આના પરથી જગત બોધ લે. અને લેન્ડી બાગ, લેન્ડ એટલે ચાલવું, તો એ ત્યાં આજે પણ લેન્ડી બાગ છે કે બાબા એ બાગમાં ચાલવા માટે નીકળતા અને નિહાળતા કેટલા સરસ ફૂલો છે. આ બધું વિચારીને પણ માણસોના વિચારો સુધરી જતા હોય કે ભગવાને મનુષ્યો માટે કેવા સરસ ફૂલો બનાવેલા,
કેવી પ્રકૃતિ બનાવેલી, કેવી હવા બનાવેલી, કેવું પાણી બનાવેલું, કેવી નદીઓ બનાવેલી, આપણા માટે બધી જ સગવડ ભગવાને કરેલી છે. આ બધું મૂળ જ્ઞાન. આમાંથી તમને આ આનંદ તમે લઈ શકે કે સવારના પરમાં માણસ ચાલે, ચકલાઓ કિલ્લોલ કરે. ચકલાઓ કોઈ પણ દિવસ મૂડી ભેગી કરતા નથી, પણ તો પણ કેટલા આનંદમાં રહે અને હંમેશા પ્રવૃત્તિમાં રહે. અને માણસને ભગવાને આટલી સારી બુદ્ધિ આપેલી, આટલું જ્ઞાન આપેલું, આટલો પરિવાર આપેલો, તો પણ માણસ જાત શાંતિ સંતોષ પામી શકતો નથી. એટલે એ બાબા ચાલવા માટે નીકળતા, એનું નામ જ લેંડી બાગ. તો આવી બધી બાબાની અનમોલ કથાઓ છે. તો પ્રેમ વિના વાંચન, શ્રવણ, જો શ્રવણ એટલે તમે બધા સાંભળતા છે, પણ જેની અંદર માયા ઠાસી ઠાસીને બચેલી છે, તો તેનું આસન સ્થિર નહીં રહે. આસન સ્થિર કરનાર રહે કે જેનેમાં જાગૃતિ છે, જેનેમાં પ્રેમ છે, જેનેમાં ભક્તિના કંઈ લક્ષણ છે, તે શાંતિથી સાંભળે. બાકી માયાવી માણસના મન સ્થિર નહીં રહે. એ બેહી બેહીને પણ કદાચ મોબાઈલમાં લાગી રહે, એ કંઈ વિચાર્યા કરે કોણ કંઈથી આવતો છે, કારણ કે એની અંદર પ્રેમનો કોઈ અંશ, એને જાણવાની કોઈ તમન્ના નથી. એટલે બેહવા પૂરતા કદાચ બે, પણ એનું ચિત્ત ભટકતું રહે. એટલા માટે અંદર લખાઈ ગયું કે પ્રેમ વિચારનું વિનાનું શ્રવણ એ પણ નકામું છે. અને નિધિ ધ્યાન કે આપણે સાંભળીને જઈએ અને પછી એના પર જેમ એક પશુઓ ખાય અને પછી એમને વાગોડે, એમ આપણે પણ બધા સાંભળીએ તો એના પર વિચાર વિમર્શ કરવાનો કે વસ્તુ કઈ સાચી છે. તો એ નિધિ ધ્યાન સર્વ ફોકટ થઈ જાય, સર્વ ફોકટ છે. પ્રેમ જાગૃત થશે તો ભક્તિ, બધા ધ્યાનથી સાંભળજો, પ્રેમ જો જાગૃત થશે તો ભક્તિ, વૈરાગ્ય, શાંતિ અને મુક્તિ સર્વના ખજાના ખુલ્લા થશે. આમાં એક વસ્તુ થાય કે કોઈને માયા છૂટે નહીં. શું કામ? કે તેની અંદર પ્રેમ નહીં મળે. તેને માયા પર જ પ્રેમ, એટલે તેને કોઈને પણ કંઈ આપવાનું મન નહીં થાય. જો આ ગૂઢ જ્ઞાન છે, બધા એને સમજે તો આ એટલું બધું ગૂઢ જ્ઞાન છે કે જે અંદર ડૂબકી મારે તેને આ રત્ન પ્રાપ્ત થાય. કે પ્રેમ જાગૃત થશે તો ભક્તિ અને વૈરાગ્ય. એકવાર પ્રેમ શરીરમાં હોય તે બધા પર પ્રેમ રાખે, એટલે એને આપી દેતા એને કઈ તકલીફ નહીં થાય, કારણ કે તેને ખબર એ હું ખાવાનો જ ને એને. અને આ દુનિયાની અંદર એ પણ વાત સાચી કે બીજી બધી વસ્તુને તો માણસો બેંકમાં જમા કરાવી આવે, પણ બેંકમાંથી આપણને ખાવાનું મળતું ત્યાંથી પૈસા મળે, પણ પૈસા થોડા ખવાય. એટલે આ દુનિયાની અંદર માણસનું કેટલું, તો જેટલું અંદર ગયું એટલું, ને તો બીજું માણસનું કંઈ પણ, ખાલી આ ગયું એટલું માણસનું, બાકી બીજી કઈ વસ્તુ માણસ માટે છે. તમે જેટલું પેટની અંદર ગયું એ તમારું, બાકી આટલી જાડી હો ચેન, સોનાની ચેન પહેરે એ તો બહારની વસ્તુ છે, એ તો જાનનો જોખમ પણ કરી શકે. એટલે કોઈ કદાચ એ પોતાની માની લે તો તેની પણ ભક્તિ વધી શકતી નથી. કોઈ આખી જિંદગી મહેનત કરીને કરોડો રૂપિયા બેંકમાં મૂકે, પણ એ તો બેંકમાં છે, તમે એને લટકાવેલા રાખતા, અને કદાચ લટકાવીને પણ રાખે પણ એ તો બહાર રહી, એને શરીર હાથે પણ કોઈ લેવા દેવા નથી. એટલે લક્ષ્મી બ્રહ્મ છે એમ નહીં લખાયું, પણ અન્નમ બ્રહ્મ, અન્ન બ્રહ્મ છે એમ લખાયું. કામ? કારણ કે એ બ્રહ્મ છે એટલે તમારું પોષણ કરે, બાકી લક્ષ્મી પોષણ કરી શકતી. એટલે એકવાર આ કથા પણ બધાએ સાંભળેલી છે, પણ બધાને પાછી પણ સંભળાવી દે. એકવાર લક્ષ્મીને એવો ભ્રમ થયો
કે એ પોતાના ભાણું કરીને શ્રી હરિને કહે કે ચાલો જમી લેવું, પણ એ શ્રી હરિ એ નારાયણ એમ કહે કે હજુ થોડોક વાર છે, મારા 2 જીવો ખાવાના બાકી છે એટલે પછી ખાય. આવું ઘણી વાર થાય એટલે ભાઈઓ કીધે ગુસ્સામાં આવે કે અમારે બીજાઓ કામ કરવાના, પણ આજો ખાઈ લે તો એ કામ પતી જાય. પણ ભગવાનનો એક નિયમ છે કે આ દુનિયાની અંદર બધા જ જીવો ખાય પછી જ એ ખાય, કારણ કે એ કોઈને પણ ભૂખાયેલો સુવાડતો ગમે ત્યાં એની વ્યવસ્થા એ કરી જાય, કરી લઈને કરી જ લે. પણ લક્ષ્મીને બધા ભગવાનને વિશ્વંભર કહે એટલે લક્ષ્મીને એમ થયું કે આ દુનિયા તો મારા પર ચાલે, લક્ષ્મીથી બધું ખરીદી શકાય, એટલે મેં વિશ્વંભરમાં તો આવું. તો એક દિવસે એમણે શ્રી હરિને નારાયણને એમ કહ્યું કે વિશ્વંભર તું થોડો છે મેં છે. તો ત્યારે હરિએ બહુ સરસ લક્ષ્મીજીને કહ્યું કે આ તારો ભ્રમ છે, વિશ્વંભર તો મેં જાતે પૂછે છે, કારણ કે કોઈ પણ જીવ બાકી રહે ત્યાં સુધી હું પણ ખાઈ, કારણ કે જીવો મારા છે, એ ભૂખાયેલો રહે એટલે મારી અંદર ખંડિત રહે. જો આ એક ભગવાનની વસ્તુ છે કે કોઈ જીવ ભૂખાયેલો રહે તો ભગવાનનું હૃદય પણ ખંડિત રહે, એ તૃપ્ત નહીં થાય ત્યાં સુધી શ્રી હરિને પણ શાંતિ થતી નથી. એટલો દયાળુ. અને એક દિવસે લક્ષ્મીજીએ એમ જાણ્યું કે આજે એની પણ પરીક્ષા કરી લે, એટલે એક દિવસે ભાણું કરીને એમ કહ્યું કે ચાલો જમી લે. એટલે હરિએ એમ કહ્યું કે ચાલો જમી લે, પણ એ પહેલા એમણે એક કીડીને એ ડબ્બીમાં પૂરી દીધેલી, અને પૂરી દીધેલી બંધ કરી દીધેલી. એને ખબર હતી કે આજે આનો નિયમ તોડાવીને જ રહે, એટલે શ્રી હરિ જમી રહ્યા. અને પછીથી જેમ આપણે કોઈને દગો આપીએ, કોઈને ઠગીએ અને પછી મનમાં ખુશ થઈએ કે આજે એની વાટ લાગી ગઈ, તેમ એમણે ખાઈ લીધું ને પછી કહ્યું કે આજે તમારો નિયમ તૂટી ગયો. ત્યારે શ્રી હરિએ બહુ સરસ વાત કહી કે એ બની નહીં શકે. અરે આજે બની ગયું, તમે ખાઈ લીધું, તમે પેલા નક્કી કરી લીધું બધાએ ખાઈ લીધું, હા ખાઈ લીધું, તો ત્યારે તમને આજે સબૂત સાથે બતલાવો કે આજે તમે નિયમમાં ચૂકી ગયા. એટલે એ નારાયણે એમ કહ્યું કે દેવી બની જ નહીં શકે, કોઈ કાળે પણ નહીં બની શકે. અને જ્યારે લક્ષ્મીજી એ ડબ્બીમાં લાવીને એ નારાયણ પાસે એ કીડીને જ્યારે બતાવવા ગયા અને જેવી ડબ્બી ખોલી તો એ કીડી એક ચોખા પર ચોંટીને શાંતિથી બેઠેલી હતી. અને જ્યારે એ દ્રશ્ય લક્ષ્મીજીએ જોયું તો ત્યારે એની પણ શાન ઠેકાણે આવી ગઈ, અને એ થઈ ગયું કે આ કેવી રીતે શક્ય બન્યું, કારણ કે એ કીડીને તો મેં જાતે પોતે અંદર બંધ કરેલી હતી. પણ એમ કહેવાય કે જ્યારે એ કીડીને બંધ કરેલી એ ડબ્બી એ કંકુની હતી, અને જ્યારે એમણે લક્ષ્મીજીએ એ નારાયણને પૂછ્યું કે કેવી રીતે આ પોસિબલ બન્યું, તો ત્યારે શ્રી હરિએ બહુ સરસ જવાબ આપ્યો. એ નારાયણે લક્ષ્મીજીને એમ કહ્યું કે જે દિવસે તને આ વસ્તુનો વિચાર આવેલો, જે દિવસે તું મારી પરીક્ષા કરવાનો તને વિચાર આવેલો, તે દિવસે જ્યારે તું તિલક કરવા ગયેલી તો એ ચોખાને અંદરથી મેં પાડી નાખેલો. એ કીડીની વ્યવસ્થા પહેલા જ મેં કરી નાખેલી, તું જોઈ તો આજે. એટલે તને વિચાર આવેલો એટલે એ પહેલા તો મેં વ્યસ્ત આ કર્મ તું કરે એ પહેલા મેં વ્યવસ્થા કરી દીધેલી. એટલે આના પરથી સંતોએ બહુ સારો એની અંદરથી એક સાર કાઢ્યો કે માણસો કંઈક સારું કરવાનો વિચાર કરે, ખાલી ને ખાલી જેમ આ જલા બાપાનું મંદિર બનાવવાનો ભક્તોએ વિચાર કર્યો એ પહેલા તો એની સગવડ જલા બાપાએ કરી દીધેલી, અને એ તો કરી દીધેલી હશે
પણ એ બીજની અંદર આ સાંઈ કથાનું નિર્માણ પણ પહેલેથી જ થઈ ગયેલું છે. કારણ કે કરતા હરતા કોઈ ઓર છે. કેવી કેવી ભગવાનની આને દુનિયા જાણે કે નહીં જાણે, પણ એ સદગુરુ અને જે આપવા વાળો છે એનો કોઈ પણ દિવસ દમ કરતો નથી. ભલે દુનિયા જાણે કે નહીં જાણે, પણ પોતાના અંતરાત્માને ખબર છે. એટલા માટે ભક્તિની પરાકાષ્ઠા કોઈને ભલે ખબર નહીં પડે, પણ ભગવાનને ખબર રહી. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય કે દુનિયા વાલે ક્યાં જાને, दुनिया वाले क्या जाने, ये दुनिया वाले क्या जाने, ये दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, ये दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, ओ साईं तुझे मिलने का, ओ बाबा तुझे मिलने का सत्संग ही बहाना है, ओ साईं तुझे मिलने का, हो बाबा तुझे मिलने का सत्संग ही बहाना है, ओ शिरडी में ढूंढा तुझे पालकी में पाया है, ओ शिरडी में ढूंढा तुझे मैंने पालकी में पाया है, ओ शिरडी में ढूंढा तुझे पालकी में पाया है, हो शिरडी में ढूंढा तुझे मैंने पालकी में पाया है, हे भक्तों के हृदयों में, ओ भक्तों के हृदयों में मेरे साईं का ठिकाना है, भक्तों के हृदयों में, ओ भक्तों के हृदयों में मेरे साईं का ठिकाना है, ओ साईं तुझे मिलने का, ओ बाबा तुझे मिलने का सत्संग ही बहाना
ही बहाना है, सत्संग ही बहाना है, सत्संग ही बहाना है। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। એટલે એ પ્રેમની વસ્તુને દુનિયા સમજે કે નહીં સમજે, પણ આ હંમેશા સમજેલા રહે. એટલે પ્રેમ જાગૃત થશે તો ભક્તિ, વૈરાગ્ય અને શાંતિ. જો જ્યાં શાંતિની વાત આવે તો એ શાંતિ એમ કહેવાય કે જેમ એક વસ્તુ આવે તેને પછાડી બધી જ વસ્તુ આવતી હોય. તે દિવસે આપણે પ્રેમની વાત કરી કે પ્રેમના પાછળ ધન અને સફળતા બધું આવે. તેમ એક માણસ ખાલી ભક્તિ કરે તો તેની પાછળ વૈરાગ્ય પણ આવે, શાંતિ પણ આવે અને મુક્તિના સર્વના ખજાના ખુલ્લા થાય. પ્રેમની અંદર એટલી તાકાત છે અને એ સાંઈ બાબાના શબ્દો છે કે બધા ભક્તોની અંદર પ્રેમ હશે, પ્રેમ જાગૃત થશે તો ભક્તિ, વૈરાગ્ય, શાંતિ અને મુક્તિ સર્વના ખજાના ખુલ્લા થશે તો જ આવડે. નહીં તો જ્યાં સુધી પ્રેમ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ માણસની અંદર આવી શકતી નથી. આપણામાં તીવ્ર લાગણી ન જન્મે ત્યાં સુધી કોઈ વસ્તુ પર પ્રેમ થતો નથી. એટલે કાલે આપણે એટલા માટે દારૂડિયાની વાત કરી કે દારૂડિયાને એટલી બધી ઉત્કંઠા રહી કે એ પ્રેમને લીધે પણ ભલે નિર્જીવ વસ્તુ છે પણ પ્રેમની અંદર એટલી તાકાત રહી કે એને મળી જ જાય. આ એક અનહોની વસ્તુ છે, મળી જ જાય જ્યારે તીવ્ર લાગણી જન્મે ત્યારે. માટે જ્યાં સત્ય લાગણી સાથે આતુર ભાવ છે ત્યાં સાક્ષાત પ્રભુ પ્રગટ થાય છે. કેવી કેવી ભગવાનની વાતો છે કે જ્યાં સત્ય લાગણી સાથે આતુર ભાવ છે. જો ઘણીવાર ભગવાને કેટલાઓ ભક્તોના કામ, જેમ નરસિંહ માટે પણ કેટલા કામ કરી ગયેલા, નરસિંહ મહેતા માટે, એવા આપણી વચ્ચે પણ આ બધી ઘટના ઘટિત થયા કરતી હોય પણ આપણને એની જાણ નહીં રહે. અને એ વાત સાચી હશે કે નહીં હશે, પણ આપણા ધામ પર એક ઘટના બનેલી. લગભગ સાહેબ ત્યારે રમણભાઈ પણ ત્યાં સાક્ષી હતા કે અમે પ્રયાગરાજ ગયેલા અને એ નામ પણ એનું ભૂલી જવાય, આર્કિટેક્ટ કેતન. તો એમણે એ વાત કરી. હવે વાત સાચી હશે કે જૂઠી હશે તે તો તે જ જાણે, પણ અમે તો ત્યાં ગયેલા હતા અને આ હમણાંના શહેરનું કંઈક પ્લાનિંગ કરતા હતા. એ પ્લાનિંગ કરતા હતા પણ એ અશોકભાઈ પણ કદાચ હશે અહીંયા, તો એ કંઈક પૂછવા માટે એમણે એમ કહ્યું કે સતીશભાઈને પૂછી લે કદાચ આ હું કેવી રીતે સેટિંગ કરવાનું છે. એટલે અંદર બેહેલો છે એમ કહ્યું. પણ અશોકભાઈ એમ કહ્યું કે એ લોકો તો જયંતિભાઈ જોડે પ્રયાગરાજ ગયેલા છે, લગભગ ગયા વર્ષની જ વાત. અને એ ખાલી પગથિયા સુધી અને દ્વારકામાં નું અંતર. અને એ જ્યારે એમણે એમ કહ્યું કે એ તો પ્રયાગરાજ ગયેલા છે તો હમણાં જોઈને આવ્યો એ જગા પર, પણ એ કદાચ કંઈ ધ્યાનમાં બેહેલો એટલે મેં સતાયો નહીં એવું તો એમણે કહ્યું. એટલે આ જ્યાં ચર્ચાઓ લગભગ ચાલતી હતી ને તે જ અરસામાં અમારી ગાડી આવી ગઈ. આ લોકો ચર્ચા કરતા હતા ને ગાડી આવી ગઈ. તો એ કેતનભાઈ એમ તો આર્કિટેક્ટ એટલે બુદ્ધિશાળી તો ખરો, કદાચ ગોથા નહીં ખાય. દારૂ પીવાળો કદાચ ગોથા ખાઈ જાય પણ આ તો બુદ્ધિશાળી જીવ એટલે કદાચ ગોથા નહીં ખાય. તો એમણે એ કહેલું કે મારી નજરો નજર આ ઘટના ઘટેલી, પણ આના પરથી કદાચ અમને એક વસ્તુ અમે તારવેલી, કદાચ તારણ કાઢેલું કે કદાચ અમે તો પ્રયાગરાજ નીકળી ગયેલા હશે પણ કોઈ બાબાને પૂછવા માટે આવેલો હશે કોઈ એવું. આ તો ખાલી એક તારણ એટલે કદાચ એ આવીને બેહી ગયેલો એવું બની શકે, આવું બની શકે કદાચ. તો આ ઘટના ગયા વર્ષને તો આવી રીતે પણ ભગવાન કદાચ કોઈકના ભક્તો, કોઈ ભક્તોના કામો કાઢી જાય એની આપણને જાણ નહીં રહી.
એટલે કદાચ એ શબ્દો લખાયેલા કે જ્યાં સત્ય લાગણી સાથે આતુર ભાવ છે ત્યાં સાક્ષાત પ્રભુ પ્રગટ થાય છે, જેમાં પ્રેમનો પણ સમાવેશ થઈ જાય છે અને એ જ મુક્તિનો સાધન છે. જો પ્રેમ વગર ની ભક્તિ જાગે, ની વૈરાગ્ય જાગે, ની શાંતિ આવે અને ની એનાથી મુક્તિ પણ મળે. એટલા માટે દરેક જીવો પર આપણે પ્રેમ રાખવો પડે. જો આ એક સદગુરુના પરમ તત્વની કથા છે એટલે એના એક એક શબ્દો જ્યારે સમજાવવા લાગે એટલે આપણને સમજાઈ જાય અને એમાં આપણે આચરણ એ વસ્તુનું આચરણ કરી દઈએ તો પછીથી આપણું બધું શુભ અને શુભ કહેવા લાગે અને એના બધાને અહેસાસો થાય કે મારું કંઈક ને કંઈક શુભ થઈ રહેલું છે. તો આપણે પણ બાબાને પ્રાર્થના કરીએ કે હે બાબા,